અષ્ટાવક્ર મહાગીતા. અષ્ટાવક્ર મહાગીતા વિદ્વાનો અને જિજ્ઞાસુઓથી અજાણી નથી. કેટલાક તેને અષ્ટાવક્ર જનક સંવાદ પણ કહે છે. આત્મજ્ઞાનના ગ્રંથોમાં જો કોઈ તત્વજ્ઞાનના ઊંચામાં ઊંચા શિખરો પર આરોહણ કરતો ગ્રંથ હોય તો તે આ મહાગીતા છે. આ મહાન ગ્રંથમાં પરમ સત્યનું જે નિડરતાપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેવું અન્ય ગ્રંથોમાં ભાગ્યે જ જોવા મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપેલો છે તેના સરળતા અને માધુર્ય માનવ હૃદયમાં વસી ગયા છે. તેથી તેને આપણા ધર્મગ્રંથનું બહુમાન પ્રાપ્ત થયું છે અને પ્રસ્થાનત્રયમાં પણ તેને મહત્વનું સ્થાન મળ્યું છે. તેમ છતાં આપણે એ વિચારવાનું છે કે ભગવાન શ્રી કૃષ્ણે જેને ઉપદેશ આપેલો છે તે અર્જુન સરળ હૃદય વીર યોદ્ધો છે, જિજ્ઞાસુ છે. તે કાંઈ જનક વિદેહી જેટલો તત્વજ્ઞાન પામેલો આત્મજ્ઞાની નથી. તેથી તેની કક્ષા વિચારીને શ્રી કૃષ્ણે તેને ગીતાબોધ મૃદુ ભાવે આપ્યો છે. તેમ છતાં ક્યાંક ક્યાંક અર્જુન સમજી શકતો નથી. તેથી તેણે વારે વારે પૂછવું પડે છે. તેના કેટલાક પ્રશ્નો તો શંકાપૂર્ણ હોય છે. તેમ છતાં શ્રી કૃષ્ણ ધૈર્યપૂર્વક તેની શંકાનું સમાધાન કરે છે. આ બોધનો તત્કાલીન હેતુ અર્જુનને યુદ્ધમાં ઊભો કરવાનો જ હતો. તેમાં ગીતાબોધ પૂર્ણ સફળ થયો હતો. પરંતુ જો અર્જુન જનક વિદેહી જેટલો પરિપક્વ હોત તો શ્રી કૃષ્ણે તેને કદાચ અષ્ટાવક્ર જેવો જ ઉપદેશ દીધો હોત, અને જનકમાં જો અર્જુન જેટલી જ અપક્વતા હોત તો અષ્ટાવક્રે શ્રી કૃષ્ણ જેવો જ ઉપદેશ જનકને દીધો હોત. આપણે એટલું ધ્યાન રાખવાનું કે અપરિમિત વ્યય જ્ઞાનને કોઈ સીમા નથી. તે તો સર્વદા અસીમ જ છે. કોઈ પણ ગ્રંથમાં ગુરુબોધમાં જ્ઞાનની સમાપ્તિ થતી નથી. એટલે જ્યાં સુધી આત્મપ્રસાદ ન મળે ત્યાં સુધી આગળ ને આગળ વધવાનું છે. આટલું જ્ઞાન ઘણું એમ કહી અટકવાનું નથી. નહીં તો જે અટકે તે ભટકે તે લોકોક્તિ સાચી ઠરશે. મુમુક્ષુજનોને આ મહાગીતા આંગળી ઝાલીને આગળ ને આગળ દોરી જાય છે અને આત્મજ્ઞાનમાં નવા નવા ઉન્નત શિખરો પર આરોહણ કરાવે છે. આ મહાગીતામાં કોઈ વાદ વિવાદ, તર્ક વિતર્ક કે શંકા સમાધાન નથી. આ તો પરમ સંવાદ છે. જનક તો વિદેહી છે, પરમ જ્ઞાની છે. તે સદાય આનંદ વર્ષામાં સ્નાન કરનારો છે. તેમ છતાં તેને અષ્ટાવક્રમાં પરમ ગુરુના દર્શન થાય છે. તેથી તે શિષ્ય ભાવે પોતાના જ્ઞાનની પુષ્ટિ તુષ્ટિ માટે વિવેકથી પૂછે છે અને ગુરુના ઉપદેશમાં ડૂબી પોતે પોતાની પરીક્ષા કરી લે છે. તેણે પૂછ્યું, માનવી જ્ઞાન વૈરાગ્ય શી રીતે પામતો અહીં? વળી તે મુક્તિને પામે શી રીતે તે કહો પ્રભુ? એકથી એક. ભગવાન, આ લોકમાં માનવીને જ્ઞાન વૈરાગ્ય શી રીતે પ્રાપ્ત થાય અને તે મુક્તિને કેવી રીતે મેળવી શકે તે મને કૃપા કરીને કહો. જનક માત્ર જિજ્ઞાસુ નથી, એ તો પૂર્ણ જ્ઞાની છે, વિદેહી છે. તેમ છતાં તે પોતાના જ્ઞાનની પરીક્ષા માટે મનના સમાધાન માટે અષ્ટાવક્રને પૂછે છે. અષ્ટાવક્ર જે ઉપદેશ દે છે તે સાંભળી જનક હકારાત્મક ભાવે કહે છે, હે બ્રહ્મન, આપ કહો છો એમ જ છે. હું એમ જ માનું છું. મારી એવી જ સ્થિતિ છે. વિદ્યાર્થી પરીક્ષાના પ્રશ્નપત્રના યોગ્ય ઉત્તર લખે તો તે ગુરુ માટે આનંદની વાત જ છે. પોતાને આવો જ્ઞાની શિષ્ય મળ્યો એ કાંઈ અષ્ટાવક્ર માટે જેવી તેવી વાત ન હતી. જનકને સાંભળી તેમનું હૃદય પ્રસન્નતાથી છવાઈ ગયું. જેમ જેમ અષ્ટાવક્ર કહેતા જાય છે તેમ તેમ તેમનો ઉપદેશ તે અંતઃકરણમાં ઉતારતો જાય છે. ક્યાંય શંકા સમાધાન કે વાદ વિવાદ થતો નથી. આ જોઈ કોઈ કહેશે કે તો પછી અષ્ટાવક્રના ઉપદેશની ફલશ્રુતિ શું? શું તેમનો ઉપદેશ વ્યર્થ ગયો? પરંતુ ના, તેમ નથી. તેનાથી જનકને અનંત ઉપલબ્ધિ થઈ. પોતાના જ્ઞાનની પરીક્ષા લેવાઈ ગઈ. તે ઉત્તીર્ણ થયો. તેણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે દૃઢ થયો. તેના નિશ્ચયને પુષ્ટિ મળી. અષ્ટાવક્રની દેશનાથી તેણે સંઘરેલા બીજનું ભૂમિરોપણ કરવાનું તેને સાહસ મળ્યું. જનક વિદેહીને જે રીતે અષ્ટાવક્રમાં પરમ ગુરુના દર્શન થયા હતા તે રીતે અષ્ટાવક્રને પણ જનકમાં પરમ શિષ્યના દર્શન થયા હતા. અષ્ટાવક્રને પોતાને પ્રાપ્ત થયેલો આત્મપ્રસાદ તો વહેંચવો જ હતો. તેવામાં તેમને આ યોગ્ય શિષ્ય મળી આવ્યો. તેથી તેમના અંતરમાં આનંદની ઉર્મિઓ ઉછળવા લાગી. તેમને પોતાનું જ્ઞાન ઠાલવવા માટે યોગ્ય પાત્રની પ્રતીક્ષા હતી. તેમાં આ અપૂર્વ યોગ આવી મળ્યો. અષ્ટાવક્રે જનકના નિમિત્તે મુમુક્ષુઓના આત્મકલ્યાણ અર્થે કૃપા વર્ષા કરી. આ મહાગીતા 20 પ્રકરણોમાં ફેલાયેલી છે. કેટલાક પ્રકરણો સાવ નાના 5-7 શ્લોકના હોવા છતાં તેમાં સમાયેલું જ્ઞાન બીજ મહત્વપૂર્ણ ગાગરમાં સાગર સમૂહ છે. તેથી નાના લાગતા પ્રકરણો પણ મોટા જ સમજવાના છે. એક એક શ્લોકમાં ગૂંથાયેલા મહાન જ્ઞાનસૂત્રો માત્ર આંખોથી વાંચવાના નથી, પરંતુ વાંચ્યા પછી મનન કરી અંતઃકરણમાં ઉતારી લેવાના છે. એક એક શ્લોકના પરમ જ્ઞાનનું બીજ છે. તેનું યોગ્ય ભૂમિમાં અંતઃકરણમાં આરોપણ થશે તો તે અંકુરિત થયા વિના રહેશે નહીં.